સદા ભગવાન નયસી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, હું એક પેરેગ્રાફ વાંચું છું. આપણા અહીં અક્રમમાં સામાયિક ધ્યાન કે કોઈ ક્રિયા હોતી નથી. બરાબર. એ તો બહાર વ્યવહારમાં હોય છે. શેમાં છે? આપણે કાલે નહીં, પરમ દિવસે આપણે ચર્ચા થતી હતી એ વાણીનો સિદ્ધાંતમાં હશે કદાચ. કઈ પેજ છે? ફોટામાં તો નથી આવ્યું પેજ નંબર પણ. ઓકે સારું. અચ્છા, ફરી વાંચું. આપણે અહીં અક્રમમાં સામાયિક ધ્યાન કે કોઈ ક્રિયા હોતી નથી. એ તો બહાર વ્યવહારમાં હોય છે. બરાબર. સામાયિક ધ્યાન કે સામાયિક એટલે શું કે બહારથી પોતાનું કુંડાળું નક્કી હોય તેની મય બહારથી પેસી ના જવા દેવું. બરાબર. જે આવે તેને હાહાકાર કરવાનું અને કુંડાળામાં કોઈને પેસવા નહીં દેવાનું. એ હાકે તોય પેસી જાય. એમાં શું કહેવા માંગે છે? એ દાદા ભગવાન કહેવા માંગે છે કે આ જગતમાં જે બહાર સામાયિક ને બધું ચાલી રહ્યું છે, ધ્યાન કરવાનું, બધી ક્રિયાઓ, એ ત્યાં સામાયિક કેવી છે? મનની સામાયિક છે બધી. મનની સામાયિક કેવું એટલે નક્કી કરીને બેઠો હોય કે આજે મને ભગવાન સિવાય કોઈનો વિચાર કરવો નથી મારે. પણ એ જેવો બેસે ને એવો તરત એને ધંધાનો વિચાર આવે, કોઈની જોડે કઈ બોલાચાલી થઈ હોય એનો વિચાર આવે, બધા જાત જાતના વિચારો આવીને ઉભા રહે પાછા. તો એ લોકો શું કરે? એ વિચારને હક કરે કે અહીંયા આવવાની, અત્યારે હું ભગવાનનું નામ દઉં છું, ભગવાનની પ્રાર્થના કરું છું, ધ્યાન કરું છું, એમાં આવવાનું નહીં. એમ મનની અંદર જ આ બધું કર્યા કરીએ. કુંડાળું બનાવી દીધું એને કે મને અત્યારે ધર્મ સિવાય, ભગવાન સિવાય બીજા કોઈ વિચારો આવવા નહીં જોઈએ. એટલે એ ઉપાશ્રયમાં ગયો હોય, મંદિરમાં ગયો હોય અથવા ગુરુ પાસે બેઠો હોય, સામાયિક કરે તો એને નક્કી કર્યું હોય કે બધાએ કોઈ બીજો વિચાર લાવવાનો નહીં અત્યારે. પણ એ નક્કી કરીને બેસે ને તો પેલું વિચાર આવ્યા વગર રહે નહીં. એટલે એ શું કરે? હક કરે એને કે અત્યારે ના ઈચ્છતું, અત્યારે આ કઈથી વિચાર આવ્યો અત્યારે મને. તે આખી સામાયિકમાં એને શું કરવું પડે? પેલું વિચારો ના ક્યાં કરે? આમ છોકરાનો વિચાર કઈથી આવ્યો, વાઈફનો વિચાર કઈથી આવ્યો, ધંધાનો કઈથી આવ્યો, તો કડ કરે જાય. એને એ લોકો સામાયિક કે છે. જ્ઞાની મળ્યા પછી, પોતે પોતાના સ્વરૂપનું ભાન થયા પછી હવે આવી કોઈ ક્રિયા આપણને રહી નહીં. આ સામાયિકની ના બધી જાત જાતની બાહ્ય ધાર્મિક બધી ક્રિયાઓ છે એ હવે આપણે કરવાનું રહી નહીં. કારણ કે મન જ થી આપણે જુદા પડી ગયા. હવે તો આ બધું તો જેને મન ચોખ્ખું કરવા માટેનું, મનને સ્થિર કરવા માટેનું, એ બધા ઉપાય છે એના. આપણે તો મનથી, વાણીથી, કાયાથી, ત્રણથી અલગ પડી ગયા. એટલે હવે જ્ઞાન ક્રિયા ઉત્પન્ન થઈ. એટલે આપણને આવી કોઈ ક્રિયા રહી નહીં. જ્ઞાન ક્રિયા. જ્ઞાન ક્રિયા એટલે શું? તો કે ફાઇલ નંબર 1 શું કરે છે અને તમે જોયા કરો. ખાતા, પીતા, કામ કરતા, બોલતા દરેકમાં તમે શુદ્ધાત્મા રહીને જોયા કરો છો. એ જ્ઞાન ક્રિયા. અને એ જ્ઞાન ક્રિયાથી મોક્ષ થાય છે. જ્ઞાન ક્રિયાથી જ બધા જ કર્મોમાંથી મુક્તિ મળે છે. પેલું સામાયિક એ તો પેલા વિચારોને ધક્કા મારવાનું, કુંડાળામાંથી બહાર કાઢવાનું. એ તો પેલો આવે જ જાય અંદર ને પેલો કાઢે જ જાય. તે અંદર ચાલ્યા જ કરે. કેમ આવે છે મને વિચારો? કેમ આવે છે મને વિચારો? ભગવાનનું કરવા બેઠા તોય વિચાર આવે, આ ભગવાનનો પાઠ કરવા બેઠો છું તોય વિચાર આવે. તે કાઢ્યા જ કરે નહીં. અને પેલા જાય નહીં પાછા. સમજો ને? એટલે એ જગતના લોકો જે સામાયિક પ્રતિક્રમણ બધું બહાર કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે, એની અંદર આખી મનની આ બધી પ્રક્રિયામાં જ રહ્યા કરે છે. આપણે ત્યાં એવી કોઈ સામાયિક નહીં, કોઈ ધ્યાન નહીં. આપણે ત્યાં હવે કરવાનું રહ્યું જ નહીં આ બધું.
આપણે તો હવે આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો અને આજ્ઞા ધર્મ ની અંદર આ ફાઇલ નંબર 1 થી જે કંઈ પણ કોઈને દુઃખ અપાયું તેને કહેવાનું પ્રતિક્રમણ કર, બસ. આપણે બીજું કોઈ કરવાનું રહ્યું નહીં હવે એમાં. સમજાયું ને? આપણે પેલું 425મી પેજ કાઢજો ને, વાણીનો સિદ્ધાંત. આપણે એના પર પેરેગ્રાફ પર થોડીક વાત થઈ હતી. 425 વાણીનો સિદ્ધાંત, અને એમાં કન્ટિન્યુ 424 થી છેલ્લામાં છેલ્લી લાઈન થી વાંચવાનું છે. 425 પર એવું લખ્યું છે, વગોનું કોઈ દાડો કર્યું નથી. એની આગળથી પેરેગ્રાફ તમને મળે તો એટલે ક્વેશ્ચન એમાંથી પૂછવાનો છે. 425 એટલે 424 નું છેલ્લું પેરેગ્રાફ. દાદાશ્રી કહે છે, કારણ કે પ્રકૃતિને મેં કોઈ દાડો વગોવી નથી, એનું વગોનું કોઈ દાડો કર્યું નથી, અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે. પ્રકૃતિ જીવતી છે, તેનું અપમાન કરશો તો તેની અસર થશે. અને જડને અપમાન કરો તો અસર થાય છે. શું અસર થાય છે? ત્યારે કહે બીજો પડઘો તમને પડે, અને પ્રકૃતિ થોડી જીવતી છે, મિશ્ર ચેતન છે, એટલે થોડો ઓછો પડઘો પડે, એટલે અપમાન તો ના કરાય. એ પેરેગ્રાફ થોડો સમજાવો ને. એ નીકળશે એમનાથી અંદર? હા, આ બતાવીને સ્ક્રીન શેર કરી છે ને, એમાં છે. બરાબર છે, બરાબર. તમને દેખાયું? આ દેખાયું હવે. ઓકે, અહીંયા દાદાશ્રી બોલે છે ને ત્યાંથી. હા, તમારે મોટું કરવું હોય તો તમે જાતે મોટું કરી શકશો. ના વાંધો નહીં, કારણ કે પ્રકૃતિને મેં કોઈ દાડો વગોવી નથી, એનું વગોણું કોઈ દાડો કર્યું નથી, અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે. પ્રકૃતિ જીવતી છે. જેમ આ બહુ સરસ, પ્રકૃતિને વગોવતા નથી. જેમ કોઈની પ્રકૃતિ હોય ને તો આમ પરાઠી વાળીને બેસાય ના, તે શું કરે? પોતાની પ્રકૃતિને વગોવ્યા કરે. મારાથી તો થતું નથી, મારે તો આમ નથી થતું. તે પેલી પ્રકૃતિનું અપમાન કર્યા કરે બધાની વચ્ચે. જો મને તો આટલું બેસાતું નથી, જો મને આમ. એ તો દરેકનું અલગ અલગ. બીજામાં પ્રકૃતિ સરસ કામ કરતી હોય, આમાં નથી કરતી. એવું જુદી જુદી રીતે પ્રકૃતિને એ વગોવતા નથી, કારણ કે બધાની પ્રકૃતિમાં જુદા જુદા ગુણો હોય છે, અલગ અલગ પ્રકૃતિ હોય છે બધી. આપણે શું કરીએ છીએ તો બીજાના જેવું આપણાથી ના થયું એટલે આપણે આપણી પ્રકૃતિને વગોવીએ. દાદા કે અમે એવું ના કરીએ, અમે વગોવી જ નથી. આના જેટલું સામાયિક નથી થતું, આના જેટલું બેસાતું નથી, આના જેટલું ગવાતું નથી, આના જેટલું આવું કામ નથી થતું. અમે અમારી પ્રકૃતિને વગોવીએ નહીં, કહે છે એવી રીતના. એનું અપમાન નથી કર્યું અમે. કોઈક વખત પ્રકૃતિની અંદર ભજીયા ખાવાનું મન થયું, હવે મહાત્મા થઈને તમે ભજીયા ખાઓ તો એવું અપમાન નહીં, એનું એ જાણવાનું છે ને. અપમાન નહીં કરવાનું. એ તો ભજીયા ખાશે અને પછી 4 પદો ગાશે, બધું કામ કરશે. હા, એટલે એનું અપમાન કરવાની કઈ જરૂર નથી એને. ખ્યાલ? લોકો વગોવીને અપમાન કરે છે. જે પ્રકૃતિ, દાદા ભગવાને બે ભાગ પાડ્યા અહીંયા પ્રકૃતિના. પ્રકૃતિના 2 ભાગ એમ કે જે પ્રકૃતિ બીજા જોડે એડજસ્ટ ના થતી હોય ત્યાં આપણે આપણી પ્રકૃતિને કહેવાનું કે ભાઈ એડજસ્ટ થાવ કહીએ, પણ એને વગોવાની નહીં કે મારાથી આ નથી થતું. કેટલાક તો પ્રકૃતિ ઉપર દબાણ આપીને કરાય કરે. તે બધા પેલા બેઠા હોય એનું કોઈ ઊભું ના થાય તો એ ઊભો ના થાય. પ્રકૃતિને દબાઈ રાખે ત્યાં આગળ. શરૂઆતમાં એવું થતું હતું, ઘણા મહાત્માઓ કે મારે આજે આટલા સમય થયા, મારે આટલું આમ થયું, તો ઘણી વખત અલકા પહેલા શરૂઆતમાં એવું થતું હતું. હા, એટલે એવું અલકાથી કેમ નથી થતું? પછી પેલો પ્રકૃતિની ઉપર અંદર મૂકે, અહંકાર મૂકે અંદર. પ્રકૃતિથી થતું નથી વિચારા, પણ એનો અહંકાર ઉભો થાય, કેમ નથી થતું. તે ઘણાથી ઉઠાતું ના હોય, ઘણાથી બેસાતું ના હોય, ઘણાથી કલાક આમ બેહી રહેવું ના ફાવતું હોય, બધી જાત જાતની પ્રકૃતિ.
તો દાદા કહે ને અમે અપમાન ના કરીએ એનું, વગોવણું ના કરીએ એનું. 4 જણની વચ્ચે જો મારાથી આ થતું નથી, મારાથી આ થતું નથી, પણ એવું બોલવાની જરૂર છે આપણે. એ વગોવી આપણે પોતાની પ્રકૃતિને વગોવીએ છીએ. આપણી અંદર શું થાય છે સારું એ જાણવાનું નથી થતું, એ જાણી રાખવાનું, ભગોવાનું નહીં. 4 જણની વચ્ચે કહેવાની ક્યાં જરૂર છે એમાં? જેમ પેલું માણસને આપણે વગોવડું કરીને, જો અમારા ઘરમાં તો આવ્યા હતા ને કશું કામ જ નહોતું કરતા, તે બીજા 4 જણને આપણે કે કરીએ તે વગોવડું કર્યું કહેવાય. એવું આ પોતે પોતાની પ્રકૃતિને વગોવે છે. દાદા ભગવાને કેવું કર્યું છે જો કે અમે તો વગોઈ જ નથી ક્યારેય પણ. એમનામાં પણ બધી જાત જાતની જ્ઞાન પહેલાની પ્રકૃતિ છે જ એમની. એમ પટેલની બધી જાત જાતની પ્રકૃતિ છે, પણ એ કોઈ દિવસ ભોગવી નથી એમણે, પછી પણ નહીં. પ્રકૃતિ જીવતી છે, એનું અપમાન કરશો તો એની અસર થશે. પ્રકૃતિ જીવતી છે, જીવતી છે એટલે શું? તો કે આ હું છું એવો ભાવ અંદર ભરેલો છે. હજુ આજે આપણે બોલીએ છીએ ને ત્યારે પેલો હું છે એવો ભાવ હજુ અંદર ભરેલો છે પહેલાનો, એટલે અસર થાય છે એની. પ્રકૃતિ જીવતી છે, જળ નથી, મિશ્ર ચેતન છે. મિશ્ર ચેતન એટલે શું? તો કે એની અંદર આપણે પહેલા હું પણાનો પાવર ભરેલો હતો કે આ હું છું, આ મારું શરીર છે, એ આપણે અંદર ભરેલું છે એમાં. એટલે પ્રકૃતિ જીવતી છે. એનું અપમાન કરશો તો એની અસર થશે. આને અપમાન કરો તો અસર થાય છે. શું અસર થાય છે? ત્યારે કહે બીજો પડઘો તમને જ પડે છે. કોઈ જળ વસ્તુનું અપમાન કરો તો શું અસર થાય? જેમ માઇક હોય, ફોન હોય, બધાનું તમે અપમાન કરો તો શું અસર થાય? તો કે એને કશું અસર ના થાય, પણ એનો જે પડઘો તમને પડે છે. કારણ કે આ ફોન મારો છે અથવા જેનો છે એ એની અંદર જીવતું છે. એમાં હુંપણાથી, મારાપણાથી પ્રકૃતિ જીવે છે. એટલે જેનો મારો ફોન છે તે મારા વાળાને અસર થશે એની. એટલે મિશ્ર ચેતન છે એટલે થોડો ઓછો પડઘો પડે, એટલે અપમાન તો ન કરાય એમ. આ મિશ્ર ચેતન છે એટલે એનું અપમાન તો નહીં જ કરવું જોઈએ આપણે. એટલે આની અંદર ટૂંકમાં આખી પ્રકૃતિનું તમે નિરીક્ષણ કરો. તમારામાં આપણે શું કરીએ છીએ? પ્રકૃતિને સરખાઈએ છીએ. જો આમની પ્રકૃતિ કેવી સરસ છે એવી સરખાઈએ આપણે. એ સરખામણી કરીને ત્યાં જ આપણે પેલી અંદર ઊંધી માન્યતા શરૂ થઈ જાય છે કે આના જેવું મારે નથી, આના જેવું હું નથી કરતું, આના જેવું મારાથી નથી થતું, આ 10 સત્સંગમાં આવે છે મારાથી નથી આવવાનું. એ સરખામણી નહીં કરવાની. એ બધી આપણે આ આજ્ઞા ધર્મથી જોવાનું અને આપણી પ્રકૃતિમાં જે ગુણો નીકળી રહ્યા છે, જે ના ગમતા દુર્ગુણો છે તે બેનને જાણવાની છે. આપણે એનું વગોવણું કરવાનું નહીં. જેમ આ દાદા કહે ને કે આ બધા થોર હોય તે પેલો ખેતરવાળો એનું વગોવણું કરે કે આ તો નક્કામાં છે, નક્કામાં છે. તો પછી જ્યારે થોરની જરૂર પડે ત્યારે એ તો એના ખેતરમાં ઉગેલું હોય ને તો વાળ બનાવવા પેલા થોર જ જોઈએ પાછા. તો દાદા કે એની જરૂર પડે. તો એવું આ પ્રકૃતિની અંદર જુદા જુદા જે ગુણો રહેલા છે એ બધાની જરૂર છે. એને ભગવવાનું નહીં. કોક મહાત્માને અમુક વસ્તુ સરસ આવડતી હોય, અમુકને અમુક આવડતી હોય, કોઈ જરા ગોઠવણી બરાબર આવડતી હોય, કોઈને મિકેનિઝમ આવડતું હોય, કોઈ બધાને ઊભા કરી શકે એવો હોય, કોઈ બધાને સરસ ગવડાવી શકે એવો હોય. બધા પોતાની પ્રકૃતિમાં જુદા જુદા ગુણો છે. બીજાના ગુણ જોઈ કે બીજું જોઈને આપણે અપમાન કરવાનું નહીં. ત્યાં
આપણે જાણી રાખવાનું. અને એમાં જે પ્રકૃતિ બીજાને એડજસ્ટ થતી ના હોય ને ત્યાં પેલું એને કહેવાનું કે તું એડજસ્ટ થા. કે આવું કેવી પ્રકૃતિ? દાદા કે અમારી પ્રકૃતિ કેવી? પાણી જેવી, જેમાં મિલાવો એવી થઈ જાય કે છે. ધંધાવાળો આવ્યો હોય તો એની જોડે એવી થઈ જાય, મહંતમાં આવ્યો તો એની જોડે થઈ જાય, બહેનો જોડે બહેનો જેવી થઈ જાય, ગાનાર જોડે ગાનાર જેવી થઈ જાય, પૂછનાર આવ્યો તો એની જોડે એવી થઈ જાય. જુદી પડે જ નહીં બહુ. અને છતાં એવી પ્રકૃતિને એ પોતે જોયા જ કરે છે જુદારીને. સમજાય ને? એટલે આપણે તો અપમાન કરવાનું નહીં હવે. અને બીજો નંબર આ કે જેટલી પ્રકૃતિ બીજાને એડજસ્ટમેન્ટ નથી થતી ત્યાં એને કહેવાનું કે એડજસ્ટ થતા જાઓ. કે આવી પ્રકૃતિ કેમ ચાલે? કે એમ કરતા કરતા એ પ્રકૃતિ એડજસ્ટ થતી જશે. પછી પૂછો તો સોરી મહાત્મા, મેં તમને હા જરૂર પૂછો. બીજા કોઈ મહાત્માઓને બોલવા ગયું હતું પણ સોરી જેવું બોલી. જય સચ્ચિદાનંદ. નો પ્રોબ્લેમ અલકાબેન. જય સચ્ચિદાનંદ અશોકભાઈ, હું મન્ના બોલું છું. જય સચ્ચિદાનંદ. આપણે ક્વેશ્ચન એ હતો કે તમે હમણાં નિશ્ચયની વાત કરી, તો મહાત્માઓ નિશ્ચય કરે છે કયા આધારે અને બહારના લોકો કયા આધારે કરે છે નિશ્ચય? મહાત્માઓનો જે નિશ્ચય છે એ પ્રજ્ઞાશક્તિનો હવે નિશ્ચય છે. અંદર પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થયા પછીનો નિશ્ચય છે. એટલે અહંકાર ગયા પછીનો આ જે નિશ્ચય છે એ નિશ્ચય ભાવ સ્વરૂપે છે હવે. અને જગતના લોકો જે નિશ્ચય કરી રહ્યા છે એ તો પેલો અહંકાર નિશ્ચય છે. જેવો અહંકાર એવો નિશ્ચય. કોઈને ધંધો વધારવાનો, કોઈને ધર્મ વધારવાનો, કોઈને કોઈ કામ કરવાનો, ભણવાનો, બધા જાત જાતના વ્યવહારના જેટલા નિશ્ચય છે એ બધા પેલા અહંકારને આધીન છે. એના નિશ્ચય વહેલું ઉઠવું, કામ કરવું, ફલાણું આમ કરવું, બધા નિશ્ચય. પણ બધા નિશ્ચય આપણે બુદ્ધિથી જ કરવા પડે છે કે કેવી રીતે હોય છે? અહંકાર લખ્યું હતું એવી રીતે કે બુદ્ધિનો આશ્રય હશે તો તમારો નિશ્ચય પાક્કો થશે એમ. હા, એટલે હવે આ જે નિશ્ચય છે ને એનો અહંકાર નિશ્ચય કરે છે, પણ એ પણ નિશ્ચય ક્યારે થશે? તો કે એને પૂર્વભાવની અંદર એનો બુદ્ધિનો આશય નક્કી કર્યો ને એટલામાં જ થાય. પેલાને ભણવાનો નિશ્ચય કર્યો હોય અત્યારે તો એ અહંકાર ભણવાનો કેમ કરે છે? તો કે પૂર્વભાવમાં એનો આશય નક્કી કરેલો કે હું એવો ભણીને બતાવીશ, એવો ભણીને બતાવીશ બધાને. તે આજે એનો એવો નિશ્ચય થાય એનાથી. એ નિશ્ચય થવા પાછળનું કારણ શું છે? તો કે પૂર્વભાવનો બુદ્ધિનો આશય. એટલે આજે એનો નિશ્ચય થાય. ઘણા બધા છોકરાઓ, છોકરીઓ, માણસો બધા ધંધા અર્થે, ભણવા અર્થે, બધા વ્યવહારના બધા જાત જાતના જેટલા નિશ્ચય થાય છે ને એ અહંકારે કરીને થાય છે. અને એ અહંકારનું કારણ શું? તો કે પેલો બુદ્ધિનો આશય. જેણે પૂર્વભાવમાં જે આશય નક્કી કર્યો કે હું તો બધા કરતા શ્રેષ્ઠ બનીશ આમાં, તો આજે એનો નિશ્ચય એવો જ થાય, એની પાછળ પડી જાય. તો પછી દાદા કે છે કે તમે નિશ્ચયમાં કાચા પડો છો એટલે તમારે આ વિજ્ઞાન હજુ વર્ક નથી. આપણો નિશ્ચયનું જુદું. આપણો જે નિશ્ચય છે એ નિશ્ચય એ પ્રજ્ઞા શક્તિનો હવે નિશ્ચય આવ્યો. અહંકારનો નિશ્ચય નહીં, અહંકાર તો જતો રહ્યો આપણો. આપણો નિશ્ચય શું આવ્યો? તો કે પ્રજ્ઞા શક્તિ એ કરીને અંદર છૂટવું છે, આજ્ઞા ધર્મમાં રહેવું છે. એ નિશ્ચય આપણો પેલું પ્રજ્ઞા શક્તિ દ્વારા ઊભો થયો હવે. એટલે એ નિશ્ચય ધીમે 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 અનુભવમાં આવતા 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 પાકો થતો જશે પછી. ઓકે. એટલે કચાશ પડે છે એવું નહીં, આપણે અનુભવ બાકી છે, સમજણ બાકી છે એટલે કચાશ પડે છે એની. કારણ કે પહેલાની જે બધી આદતો છે ને અંદર, એટલે જરા વ્યવહારની અંદરનો નિશ્ચય પેલો અહંકાર વાળો ઓવરટેક કરી દે અને આનો નિશ્ચય છે ને ધીમો રહે જરા.
એક એવું જ છે. પ્રજ્ઞાશક્તિનો જે નિશ્ચય છે એને બહુ બહાર આવવા ના દે, પણ પેલો વ્યવહારનો જે નિશ્ચય છે ને એ જુદા જુદા રૂપે અહંકારનો બહાર આવી જ જાય જલ્દી. કારણ કે અંદર બે વસ્તુ એની પડેલી છે હજુ, એક વ્યવહારનું ઇમ્પોર્ટન્સ અને બીજું પેલું આત્માનું જ્ઞાનનું ઇમ્પોર્ટન્સ. આ બે ઇમ્પોર્ટન્સનું હજુ અંદર પડેલું છે. જેને જેટલું જે બાબતનું ઇમ્પોર્ટન્સ હોય ને એવા નિશ્ચય ઉપર જાય. એક્ઝેક્ટલી, બરાબર છે. જેની વેલ્યુ હોય ને એની નિશ્ચય એની મેળે જ થઈ જાય ને. આપણને જેમ જેમ જ્ઞાનની, આજ્ઞા ધર્મની, મોક્ષની, જ્ઞાનીની એ બધી વેલ્યુ એટલી બધી વધતી જાય ને કે એ નિશ્ચય એની મેળે જ રહેશે પછી. વ્યવહારના જે નિશ્ચય છે ને બધા એ પેલું વ્યવહારની વેલ્યુ વધારે છે માટે. એટલે દાદા કહે જેમ જેમ વ્યવહારની ડી વેલ્યુ થતી જશે એમ પેલી નિશ્ચયની વેલ્યુ થશે, આજ્ઞાની વેલ્યુ થશે અને પછી દ્રઢતા નિશ્ચયમાં રહેશે. ઓકે, ખ્યાલ આવ્યો. એટલે આપણે વેલ્યુ વધારવાની છે. કચાશ ક્યાં છે તો વેલ્યુ પેલી હજુ જે વ્યવહારની મૂકેલી છે ને એ ખાલી નથી થતી, એ જાશે ત્યારે પેલું થશે બધું. તો હવે વ્યવહારની વેલ્યુ ઓછી કરવા એને શું કરવાનું? એમ ભગવાન તો નથી, ના ભગવાન નહીં, પણ એની વાસ્તવિકતા જાણવાની જરૂર છે કે વ્યવહારમાં તમને કોણે શું સુખ આપ્યું, શું તમને મળ્યું વ્યવહારમાં. ઓકે, આપણે જે બધું વ્યવહાર માટે જીવન જીવ કર્યું, છોકરા પાછળ, છોકરી પાછળ, ઘર પાછળ, શરીર પાછળ, ધંધા પાછળ, શું મળ્યું એમાં, કયા સુખ મળ્યા, શું થયું, બધું એ બધું જોતા આવે ને તો એને ધીમે ધીમે ખબર પડે કે હો આની વેલ્યુ જ નથી કશી. ઓકે, એટલે નિરીક્ષણ જ કર્યા કરવાનું. આ નિરીક્ષણ અને આ કેલ્ક્યુલેટ કરવાનું છે કે આમાં મળ્યું શું તને કહીએ. રાઈટ. તારા હસબન્ડ પાછળ, તારી છોકરી પાછળ, ઘર પાછળ, ધંધા પાછળ તું જેટલું દોડી પણ તને શું મળ્યું કહીએ. એટલે કહેવાય છે ને કે આ સંસારના જેટલા બધા કામોની અંદર આપણે એને નિશ્ચય માનીને ચાલ્યા કે આની અંદરથી આ મળી જાય, આ ધ્યાન રાખવાનું, આ કરવાનું, તે મેળવવા ગયા પણ કશું મળ્યું નહીં એમાંથી. બલોણું કર્યું પણ બિલકુલ માખણ કશું નીકળ્યું નહીં. છાસને જ વલોયું તો માખણ ક્યાંથી નીકળે પછી. દાદા કે તમે લોકો છાસ, જેમ આપણે અત્યારે સમર ચાલતા હોય ને તો આમ રોડ ઉપરથી ગાડીમાં જતા હોય ને આમ દૂર જોઈએ ને તો એકદમ પાણી લાગે આપણને. પછી જેવા નજીક જઈએ ને એટલે એ પાણી હોય જ નહીં ત્યાં. તે એવું આપણે આની અંદર સુખ છે માની દોડ વ્યવહારમાં કર્યું, નજીક ગયા ને ત્યારે ખબર પડી કે સુખ તો છે જ નહીં, હજુ આગળ લાગે છે આમાં. એમ આખો વ્યવહારની અંદર વેલ્યુ મૂકતા ગયા છે. હવે વ્યવહારની વેલ્યુ કાઢી નાખવાની, ફાઇલનો સંભાવે નિકાલ રાખવાનો છે. વેલ્યુ નહીં, વેલ્યુથી શું થાય છે તો કે આપણે કાર્ય કરીએ છીએ અને જોડે ઉપયોગ અંદર મૂકી દઈએ છીએ. દાદા ભગવાન શું કરે છે કે કાર્ય કરે છે, બધો વ્યવહાર કરે છે પણ ઉપયોગ નથી મૂકતા. એ લગ્નમાં જાય છે, કપડાં પહેરે છે, ખાય છે, પીવે છે, બહાર વાતો કરે, બધું કરે, એમનો ઉપયોગ જતો નથી કારણ કે એની વેલ્યુ જ નથી. એટલે એમને એ પૈસા ગણતા હોય પણ એમને વેલ્યુ નથી. ગણે છે તો ખરાય, ઉપયોગ નથી એમનો. આપણે શું છે તો કે આપણે ક્રિયા કરીએ છીએ ને જોડે પેલી વેલ્યુ અંદર છે એટલે ઉપયોગ એમાં જતો રહેશે. પછી આ કામ નહીં કરીએ ને તો આમ નહીં થઈ જશે, તેમ થઈ જશે, બધો તો એ ઉપયોગ જતો રહે છે. કામ કરવાનો વાંધો નથી, તમે કામ કરો, બધું જે આખું ફાઇલનો નિકાલ સ્વરૂપે કર્યા જ કરો, ઉપયોગ ના જાય. એ પેલી વેલ્યુ સમજ પડી ગઈ એને કે મારો શુદ્ધાત્માનો જે ઉપયોગ છે
એ ના જવો જોઈએ. કારણ કે એની વેલ્યુ વધી ગઈ કે મારો એક સમયનો શુદ્ધાત્માનો ઉપયોગ એની શું વેલ્યુ, અને એક સમય હું સંસારની અંદર ઉપયોગ રાખું છું એની શું છે. આ તો જેને હું શુદ્ધાત્મા છું એવો શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થયો એના માટેનું છે. જગતના લોકોને તો આ બધું સંસારમાં બધું કામ કરવું સારું એ જ વેલ્યુ એના માટે. દાદા ભગવાને તો આપણને જે ઉપયોગ આપ્યો છે એની વેલ્યુ હવે આ. કાર્ય કરો, તમે ખાઓ પીઓ, નોકરી કરો, ધંધા કરો, બધા વ્યવહાર કરો, બધું જ કરો, પણ પેલી વેલ્યુએશન જતી રહેશે ને અંદરથી તો ઉપયોગ રોકાશે નહીં ત્યાં. સમજાય ને? હવે બીજું દાદા કહે છે તમે જો આજ્ઞા સમજ્યા જ નથી પૂરેપૂરી. આજ્ઞા સમજો તો તમારું કામ જ થઈ જાય. તમે મહાવીર જેવી દશા છે. તો આજ્ઞા સમજ્યા નથી કામ બુદ્ધિથી તો એવું લાગે કે આપણને બધી ખબર છે, પણ એ ઉપયોગમાં નથી આવતી એટલે સમજ્યા નથી, એવું છે? ના, એટલે આમાં કેવું છે કે દરેક વ્યક્તિ પોતપોતાની સમજણે એને સમજે ને તો, પણ પૂરેપૂરી તો સમજ્યા ના હોઈએ, પણ આપણે જેટલી સમજ્યા હોય એટલું આપણે એને રોજ ઉપયોગમાં મૂકતું જવાનું છે. રાઈટ. આપણે સમજ્યા નથી એવું રાખવાની કઈ જરૂર નથી એમાં કે એવું શું હશે જો આપણે સમજ્યા નથી, શું સમજ્યા નથી. એ જ કહેવા માંગે છે એટલી બધી વેલ્યુ વસ્તુ મેં તમને આપી છે, તમે એને છુટ્ટી મૂકી દો છો ને, એને એ કહેવા માંગે છે. ઓકે. જેમ તમને એક 5 કરોડનો ડાયમંડ આપ્યો હોય તો તમને ખબર ના હોય કે આની 5 કરોડ કિંમત છે, તમે ક્યાં મૂકી દો એને? જેવું સરસ જમવાનું આવ્યું કે જેવું કંઈક બીજું કામનું આવ્યું ને, તમે બાજુ મૂકી દો એને. આવી તમે બાજુએ મૂકી દીધું એનો મતલબ તમે નાખી નથી દીધું, પણ એની વેલ્યુ નથી. એટલે દાદા કહે છે કે તમને આજ્ઞા મળી છે પણ તમે સમજ્યા નથી એને. સમજ્યા નથી એનો મતલબ તમને વેલ્યુ નથી એની. એક્ઝેક્ટલી. યસ. એક મિનિટ પણ એકેય સંજોગોમાં આજ્ઞાની બહાર જાય નહીં. એની વેલ્યુ થાય ને કે હું આનાથી છૂટો કેમ પડું. હવે સમજાય. દાદા કહે ને કે મારી વેલ્યુ અને આજ્ઞાની વેલ્યુ જો સમજ્યો હોય તો મને ઉભો ના થવા દે કે છે. મારો હાથ પકડે કે છે કઈ જાઓ છો કે છે. દાદા કે અમારી વેલ્યુ જો સમજ્યો હોય ને તો મને ઊભો થવો ને તરત કે કઈ જાઓ છો. અમારે કહેવું પડે કે બાથરૂમ જઈએ છીએ અમે, પણ જવાના દે એટલી બધી વેલ્યુ હોય ને, કારણ કે અમને મૂકીને કયા જાઓ છો તમે પાછા. એવું આજ્ઞા ધર્મ એ દાદા ભગવાનનું પ્રત્યક્ષ હોવાપણું આપણને છે. હવે તો આપણે એમને બાજુ મૂકીને આપણે જતા રહીએ તો કે ન સમજ્યા કહેવાય. તમે ખાઓ છો, પીવો છો, બોલો છો, બધા વ્યવહાર કરો, પેલું આજ્ઞા ધર્મ કા શુદ્ધાત્મા, રિયલ, રિલેટિવ, વ્યવસ્થિત, અને એ આજ્ઞાને પકડીને રાખ્યા આપણે એટલે એની વેલ્યુ બધું ખબર પડી છે તો સમજ્યા કહેવાય. આજ્ઞા તમે જાણો છો એની આજ્ઞા કહેતા નથી. આજ્ઞાનો તમે તમારા જીવનમાં ઉપયોગ કરો છો એને આજ્ઞા કહે છે. પછી છો ને ઓછી વધતી કરે એનો વાંધો નથી. દાદા ભગવાન એમને મૂકીને 70% લાવશો ને આમાં તો અમે તમને 100% ગણીશું. ઓછું વધતું થાય એનો વાંધો નથી. તમારાથી ઓછી પડાય, અડધો કલાક પડાય, 2 કલાક ના પડે એનો વાંધો નથી. એ તો એવું તો રહેવાનું જ છે. એમ કરતા 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 આપણે 1 કલાકના 1.5 કલાક થશે, 2 કલાક, એવી રીતના જ આવશે આ તો. પણ એ કહે છે ને કે તમને સમજાઈ નથી એનો મતલબ એની વેલ્યુ થઈ નથી આપણને. રાઈટ. એ હવે ખ્યાલ આવી ગયો એક્ઝેક્ટ. યા કે વેલ્યુ તો તમે પછી છોડો જ નહીં ને. બિલકુલ છોડીએ જ નહીં ને, છોડીએ જ નહીં. હા, પણ આ બહાર નીકળ્યા હોય ને ગરમી લાગતી હોય, બહાર નીકળ્યા હોય ને ગરમી લાગતી હોય તો કેવા આપણે ગ્લાસ પહેરી લઈએ છે ને, સનગ્લાસ. ગમે તે કામ કરતા હોય પેલું સનગ્લાસ ઉતારીએ નહીં આપણે,
કારણ કે વેલ્યુ છે મારી આંખોને અસર થશે આ તો પછી એટલે કોણ બધું વાતો કરતા હોય, વસ્તુ મૂકતા હોય, લેતા હોય, જોતા હોય, તો પેલા ગ્લાસ ઉતારીએ નહીં આપણે, સનગ્લાસ ઉતારીએ નહીં. એવું આ દ્રષ્ટિ 5 આજ્ઞાના જે ગ્લાસ છે ને એ પહેરી જ રાખવાના, એને ઉતારવાનું નહીં. બહુ સરસ. સમજાયું? સરસ વાત છે. બીજા કોઈના ક્વેશ્ચન છે? જરૂરથી. ઓકે અશોક, હા, જરૂરથી. આપણે જે વચમાં આપણે કહ્યું ને હા હા. કે નિશ્ચય એ બુદ્ધિના આશ્રય પર આધાર રાખે છે, બરાબર. હવે એમાં ઉપયોગ મૂકવાનો, તો એ નિશ્ચય, ઉપયોગ, આપણે આ વેલ્યુ કહીએ, વેલ્યુ, આ બુદ્ધિનો આશ્રય, આ વ્યવસ્થિત, એ બધાનું કોરિલેશન કેવી રીતે થાય છે? ના, એટલે જેમ જેમ વેલ્યુ થાય ને એમાં વ્યવસ્થિત ક્યાં મુકાય છે? મોટા મોટું પહેલા વસ્તુ એને જેટલી વેલ્યુ સમજાતી જશે એમ એનો નિશ્ચય થશે. પછી ઓકે, વેલ્યુ સમજાણી એટલે નિશ્ચય થાય ને એ નિશ્ચય થયો ને એટલે પેલા દ્રષ્ટિની અંદર બીજા કઈ અંતરાય હોય ને બધા તૂટી જાય, એને દેખાય શુદ્ધાત્મા વ્યવસ્થિત બધું. બુદ્ધિનો આશય ક્યારે આવ્યો? એ બુદ્ધિનો આશય તો પૂર્વભાવનો છે એનો. બુદ્ધિનો આશય આવ્યો તો એ નિશ્ચય થયો ને? હા, એટલે બુદ્ધિનો આશય જેનો હોય કે મને જ્ઞાન સિવાય કશું જોઈતું જ નથી, પૂર્વભાવમાં જેણે એવો જબરજસ્ત આશય બાંધ્યો હોય કે મને આ વિતરાગોનું જ્ઞાન, જ્ઞાનીનું જે જ્ઞાન છે એના સિવાય જગતની કોઈ વસ્તુ મને જોઈતી નથી. એટલે આજે એનો નિશ્ચય, એની વેલ્યુ એકદમ વધી જાય. એને જાતે વધારવા જાય તો બધું કઈ એકદમ થઈ જવાનું નથી. આ બધું આ જેમ જેમ એને સત્સંગ મળતો જાય, દાદાની બધી વાતો આપણને સમજાતી જશે, એમ કરતા એની વેલ્યુ વધતી જશે, અને વેલ્યુ વધીને એટલે પેલો નિશ્ચય એની જોડે કામ કરશે. પછી તો પછી એમાં પુરુષાર્થ ક્યાં ગયો? એ પુરુષાર્થ આપણે જો એને વ્યવસ્થિતમાં કહીએ કે ગયા ભાવમાં જો એ બુદ્ધિનો આશય લઈને આવ્યો હશે, વ્યવસ્થિતમાં હશે, તો આ નિશ્ચયમાં ભાવ થશે અને એની વેલ્યુ સમજાશે. અને વેલ્યુ સમજાય તો પછી એ વખતે આ પુરુષાર્થ ક્યાં ગયો? ના, એટલે ગયા ભાવમાં એનો બુદ્ધિનો આશય તો છે જ આ જ્ઞાનનો, એટલે તો આજે એને આ જ્ઞાન પ્રત્યે આટલું બધું થાય છે, એને પાળવાની ઈચ્છા થાય છે, કે આજ્ઞામાં રહેવું છે એવી ઈચ્છા થાય છે, બધું થાય છે એને. હવે પુરુષાર્થ ક્યાં રહ્યો છે? તો કે આનો જે શુદ્ધ ઉપયોગ મૂકવાનો, પેલી જે વેલ્યુ ઓછી કરવાની છે, આ સંસારની વ્યવહારની જે બધી આ ફાઇલ નંબર 1ની વેલ્યુમાં બધું રહ્યા છે ને, એમાંથી બહાર જવાનું છે. આની વેલ્યુ નહીં, આ શુદ્ધ ઉપયોગની વેલ્યુ છે. હવે અને એ જેટલો એ પોતે વ્યવહારમાં એને જીવનમાં વણતો જશે એમ એનો અનુભવમાં આવતું જશે કે ઓહો, આનાથી તો ગજબની આનંદ આવે છે, નિરાકુરતા આવે છે. એટલે એ પુરુષાર્થ ત્યાં રહેલો છે, પેલો ઉપયોગનો. બુદ્ધિનો આશય એ તો છે જ અંદર. ત્યારે તો આપણને આ જ્ઞાની ભેગા થયા, આજ્ઞા ધર્મ ભેગો થયો, આપણે આ કરવું છે એવું ભેગું થયું, બધું અંદર ભાવ ઉભા થયા છે. સમજાય ને? આજે પુરુષાર્થ એને એ જ રહ્યો છે કે એનો જે પેલો નિશ્ચય છે એ એટલો જબરદસ્ત ઉભો થયો કે આના સિવાય મને કશું ખપે નહીં. હવે આજ્ઞા ધર્મ સિવાય કશું ખપે નહીં મને. અને એ આ વ્યવહારની અંદરની બધી ડિવેલ્યુ થતી જાય કે હજુ તો મારે આ વ્યવહાર કરવો પડે, આમ કરવું પડે, આવું તો રાખવું જ પડે, આ કરવું પડે, એ બધું જાત જાતનું છે બધું. એ જેટલું ઓછું થયું, ડિવેલ્યુ થયું, સંભાવે નિકાલમાં આવી ગયા, એટલે પેલો ઉપયોગ અંદર પેલો શુદ્ધાત્માનો થઈ ગયો. આ તો મારી દીકરી તે આ દીકરી છે, પણ દીકરી જોડે તમે જે વ્યવહાર કરો છો એની અંદર પેલો ઉપયોગ ચૂકી જાઓ છો ને. એ દાદા કે કેમ? તો કે આ દીકરીની વેલ્યુ બહુ જ અંદર પડી છે.
એટલે પેલો તમને ઉપયોગ છૂટી જાય છે. આ રિલેટિવ અને રિયલ એ રાખવાનું છૂટી જાય ત્યાંથી. પણ તો પછી એ વેલ્યુ જે છે બુદ્ધિના આશ્રયમાં નહીં, ગાયભોમાં નહીં, વ્યવસ્થિતમાં નહીં. ના, એ વ્યવસ્થિતમાં નહીં, એ તમારી સમજણ ઉપર છે. હવે બધું જેમ જેમ એને સમજાતું જાય એમ આની ડી વેલ્યુ થતી જાય અને પેલું આત્માની બધી વસ્તુની વેલ્યુ થતી જાય છે. જેટલી ફાઇલ નંબર 1 વ્યવહાર બધી ડી વેલ્યુ થતી જશે, એની ઓછી થતી જશે કે આમાં કશું છે નહીં અને ખરું જે આમાં છે. તો વ્યવસ્થિતના આધારે આપણે શું શું મળ્યું આમાંથી? વ્યવસ્થિતના આધારે તો આપણને પેલી જ્ઞાયકતા મળી. એ જ્ઞાયકતા મળવાનું કારણ વ્યવસ્થિત. એ વ્યવસ્થિતના આજ્ઞા ધર્મનું ફળ શું છે તો કે જ્ઞાયકતા. વ્યવસ્થિતમાં જે ગયા ભાવમાં વ્યવસ્થિતમાં જે હતું એ પ્રમાણે આપણને આ ભાવમાં આપણે જ્ઞાની મળ્યા અને જ્ઞાન મળ્યું. હવે પુરુષાર્થ ઉમેર્યો એટલે આગળ આપણને એ નિશ્ચય વ્યવસ્થિત વ્યવહારમાંથી મોકલીને વ્યવસ્થિત તરફ વળ્યો. તો કેવું સમજવાનું? આમાં કેવું છે કે વ્યવહાર ની બાહ્ય જે બધી વસ્તુઓ છે એ વ્યવસ્થિતમાં આવે. બંને આમાં કેવું છે કે આપણે બહાર બધું ભેગું થાય ને એ બધું વ્યવસ્થિત ની અંદર આવે, પણ એ બહાર ભેગું થયા પછી આપણે અંદર આપણું શું ધ્યાન ઊભું થાય છે, આપણો શું ઉપયોગ વર્તે છે એ વ્યવસ્થિતના આધીન નથી. તો પછી કશું કરવાનું જ ના રહ્યું જો એ વ્યવસ્થિતના આધીન હોય તો. સમજાય? આપણું ધ્યાન એટલે આપણો ઉપયોગ, આપણો શુદ્ધ અહંકાર. એને અહંકાર કહેવાય જ નહીં. એને હવે અહંકાર શબ્દ હું શુદ્ધાત્મા છું ભાન થયા પછી લાગુ પડે નહીં. હવે એને શુદ્ધ ઉપયોગ લાગુ પડે અને આ ઉપયોગ જે છે એ પોતાના નિશ્ચયના આધીન છે, પોતાની સમજણના આધીન છે, એ વ્યવસ્થિતના આધીન નથી. જો વ્યવસ્થિતના આધીન હોય તો પછી એમને કશું કહેવાનું રહ્યું જ નહીં. તો પછી આપણે આગળ પેલા નિશ્ચયને આપણે બુદ્ધિના આશ્રયથી કહ્યો, આ વખતે આ નિશ્ચયને આપણે ના, એટલે બે વ્યવહારના જે લોકો નિશ્ચય કરે છે અહંકારના આધીન એ જુદા, અને આપણે જે પ્રજ્ઞા શક્તિથી જે નિશ્ચય ઉત્પન્ન થયો એ જુદો. પેલો તો વ્યવહારના જે બધા નિશ્ચયો છે એ તો અહંકારના આધીન છે. એ નિશ્ચય જુદો અને આ નિશ્ચય જુદો. આ પ્રજ્ઞા શક્તિ અંદર ઉત્પન્ન થયા પછીનો નિશ્ચય છે. આ નિશ્ચય પેલા સંજોગોના આધીન નથી, સ્વતંત્ર છે. આનો જેનો જેટલો નિશ્ચય, જેટલું દ્રઢતા એની અંદર આવી એટલું આ આજ્ઞા ધર્મમાં આવતો જાય ને એનું પરિણામ આવતું જાય છે. ઓકે એટલે આ બધા પરમિશન કોમ્બિનેશન થી આખી નિશ્ચય ઉભી થાય. એટલે એક ફેક્ટર નથી, મલ્ટિપલ ફેક્ટર્સ. એટલે પોતાની જે આંતરિક દશા છે, પોતાની અંતરદશા એ વ્યવસ્થિતના આધીન નથી, એ તો પોતાની ઉપયોગના આધીન છે. તમારો કયો ઉપયોગ વર્તે છે એના આધીન એ દશા છે. પણ બહાર બધા જે સંજોગો છે, વ્યક્તિ મળવા, જગ્યા મળવી, બધું બહારનું એ પેલું વ્યવસ્થિતના આધીન. બરાબર છે. જય સચ્ચિદાનંદ. આપણે ટાઈમ થવા આવ્યો છે. કાલે તમે જોઈન થશો હર્ષદભાઈ? ચોક્કસ. કાલનો રવિવાર છે, આપણે મળીશું 3 દિવસ એવું ગોઠવ્યું. તમને જેમ અનુકૂળ લાગે એમ કહેજો મને. વાંધો નહીં. અમે તો એટલે 9 વાગે આપણે વાસુદેવભાઈ બરાબર છે, 9 વાગે આપણે જોઈન થઈશું, થોડું વાંચીશું. ત્યાં સુધી કોઈના ક્વેશ્ચન હશે તો પછી 9 જોઈન થાય તો પછી ક્વેશ્ચન ચાલે. વાંધો નહીં. અને તમે વાંચતા હોય તો વાંચી જ જવાનું. સરસ, બહુ ઘણી બધી વાતો સરસ દાદા ભગવાનની અંદરથી આપણને જાણવા મળે છે. બહુ સરસ વાતો હોય છે એમની.
બરાબર છે. બરાબર. સારું, તો આપણે કાલે તમે 9:30 જોઈન થજો, અમે 9 વાગે થઈશું. ઓકે ઓકે આત્માઓ કાલે પછી અશોકભાઈ ફરી આપણી જોડે જોઈન થશે. જરૂરથી કોઈ સવાલ હોય તો લખી રાખજો. વાંધો નહીં, વાતો કરીશું આપણે જરૂરથી. હા, વાતો કરીશું. પણ સરસ સત્સંગ નીકળ્યો. સારી ઘણી સરસ વાતો આપણને થયા. ચલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બોલો. જય સચ્ચિદાનંદ. કેવું છે તમે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને. હા, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. મહેશભાઈ જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. અર્પણાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. ઉષાબેન જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચેતના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉષાબેન જય